રાજ્યમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। એક તરફ રાજ્ય પોલીસ વડાએ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવી કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। ત્યારે હવે ગૃહ રાજ્ય મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। નિવેદન આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લુખ્ખા તત્વો સાથે મહત્વનું છે કે આ પ્રકારે ધબરો રાખનાર પોલીસની નોકરી જશે। અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સી કરી રહી છે। જો કોઈ પોલીસવાળો અસામાજિક તત્વો સાથે બેસતો ઉઠતો હશે તો પોલીસવાળાના સંપર્કમાં હશે તો તેની નોકરી જશે। વારંવાર આતંક મચાવનારા લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ। ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ, પરંતુ આવો તો કેવો ડર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ। શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો? શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ભરવા કે નહીં ભરવા? ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો, ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો। ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલા ભરવા જ જોઈએ, અને આનાથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે। અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે। કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે, કાયદામાં આખા દેશની અંદર જે છૂટ મળી એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના। તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે। અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે। પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની, અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે, ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલા ભરવાના। ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે, અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે। અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં, જો અવારનવાર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વળગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે। એક નાગરિકોને નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ થાય, સાહેબ તમે આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા છે, પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એકમાત્ર રાજ્ય હશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને, ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલા ભરવામાં આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા। આ જ ગુનેગારને 3 વાર પાસા હેઠળ અંદર નાખવામાં આવ્યો છે, પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને ક્યાંકથી આ કાયદાની આંટીઘૂંટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ, હજી તો પાસામાંથી છૂટીને જ આવે છે। એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ખાસ કરીને ભરવામાં આવ્યા છે, અને હજી બી વધુ કડક પગલા આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે। અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની એક માર્ગદર્શિકા ડીજીપી દ્વારા આપવામાં આવી છે, જે 100 કલાકની અંદર તૈયાર કરીને આપણે ગુજરાતભરની અંદર આની ઉપર એક્શન લેવાના છે। આજે હું પોતે બી સાંજે 4 વાગે એક રિવ્યુ બેઠક લેવાનો છું, અને રિવ્યુ બેઠકની અંદર આ બાબતની કામગીરીનું નિરીક્ષણ